મિત્રો, એક સનસનીખેજ ખુલાસો કરવા જઈ રહ્યો છું। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે। હાલમાં જે મતદાર સુધારણાનો SIR નો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદઆશીથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની જનતાને લૂંટી, ગુજરાતના ટેક્સ પેયરના પૈસાને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે, ત્યાંથી બેઠા બેઠા લગભગ 14 થી 15 લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટાભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। મારા વિધાનસભા વડગામમાં 24,000 થી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો એના રહેવાસી છે જ નહીં, એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે। ફક્ત નમસ્કાર મિત્રો, જુઓ વોટ ચોરી આ ફરથી હવે ગુજરાતમાં નવું આવ્યું છે કે વોટ ચોરી। બિહારમાં તો વોટ ચોરી કરીને આ લોકો જીતી ગયા છે। હવે ગુજરાતમાં આવ્યું છે કે ગુજરાતમાં કે 14 થી 15 લાખ લોકોના મત કાપી નાખવાના છે, અને એ પણ પાછા કોંગ્રેસના। અને આ જિગ્નેશ મેવાણી કહે છે કે મારા વિધાનસભામાંથી 24,000 મત કપાઈ જાય છે। ભાઈ 24,000 લોકો ક્યાં છે? ભાઈ 24,000 લોકો આવો રોડ ઉપર કે ભાઈ અમારા મત કેમ કાપો છો તમે ખોટી રીતે, અને કાયદેસર કરો। અને ચૂંટણી પક્ષ બધાને સાંભળે જ છે કે એવું નથી કે ભાઈ નથી સાંભળતું, ખરું ને? કોમેન્ટ કરજો આજ વોટ ચોરી ઉપર। નમસ્કાર મિત્રો, જુઓ આ સાહેબ SDM, PSI, PI બધાને ધમકાવે છે કે તમે આમ કરો છો, તેમ કરો છો। વાત તો સાચી છે અમને, પણ તમે લેખિતમાં અરજી આપો તો કંઈક એનું નિરાકરણ થાય। બાકી તમે આ ધમધમાઈને જતા રહો, એ કશું કોઈ કાને કોઈ કશું ના સાંભળે, ખરું ને? તમે લેખિતમાં આપો તો જ કંઈ કાર્યવાહી થાય, અને તો જ ફોલ્ટમાં આવે સરકારી કર્મચારી, બાકી ના આવે, બરાબર? આમ ખોટી દાદાગીરીઓ કંઈક જતા રહો, કોઈ વેલો ભાઈ ના સાંભળે, ખરું ને?